સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તાલ્લાઓનું પણ કાર્યક્રમ હેઠળ 90થી પણ 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી। સુરત પોલીસના તેજસ્વી તાલ્લાઓનું પણ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તાલ્લાઓનું સન્માન કરાયું હતું। 90થી 95% મેળવનારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી। ગુજરાત પોલીસ સ્વનિધિ મંડળમાંથી આર્થિક સહાય આપી તેજસ્વી તાલ્લાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। પોલીસ પરિવારના તેજસ્વી તાલ્લાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરાયો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરાતા જ પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો। 185 જેટલા તેજસ્વી તાલ્લાઓને સન્માનિત કરાયા હતા, જેમાં 15,000થી લઈને 18,000 સુધી આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી હતી। તો વાલી દીકરીઓની 18,000થી ચેક પણ આપવામાં આવ્યો છે। સરકાર સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી છે। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે, એને ધ્યાનમાં રાખી જોઈએ। અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે, આમાં ઘણા બધા અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે, એના મોટિવેટ કરવા માટે અને એના બિરદાવવા માટે સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે। અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે પરીક્ષાઓમાં, એના ધ્યાનમાં રાખીને કુલ 2,500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા તકના સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે। ત્યારે વિશેષતા આપણા અમારી દીકરીઓ છે દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ સ્કોલરશિપ આપવામાં આવે છે, કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીને ખૂબ પઢાવો અને દીકરી આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા પોલીસના જવાનો છે, મહિલા જવાનો છે, એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના ટોટલ સ્કોલરશિપ આપવામાં આવી છે। સુરત પોલીસ કમિશનરની હાજરીમાં પોલીસ પરિવારના તેજસ્વી તાલ્લાઓના યોજેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારો હાજર રહેવા પામ્યા હતા।